ओम नमः शिवाय। शिव महापुराण रुद्र संहिता कुमारखंड अध्याय 19 पृथ्वी प्रदक्षिणा। नारदजीए કહ્યું, હે પિતા, મેં પરમ દિવ્ય ગણેશનું દિવ્ય જન્મ ચરિત્ર સાંભળ્યું। હે સુરેશ્વર, આ પછી શું થયું? શિવ શિવાના આ પરાક્રમપૂર્ણ યશની સર્વ કથા મને સંભળાવો, જે પરમ આનંદ આપનારા છે। બ્રહ્મા બોલ્યા, હે શ્રેષ્ઠ મુનિ, આ તમે સારો પ્રશ્ન પૂછ્યો। હે ઋષિ શ્રેષ્ઠ, એક ચિત્ત થઈને તમે સાંભળો જે હું તમને કહું છું। માતા પિતાના લાલન પાલનને કારણે ગણેશ દિવસે દિવસે મોટો થવા લાગ્યો। રમવા કૂદવામાં તેમની પ્રીતિ વધવા લાગી। કુમાર કાર્તિકેય પણ સાથે જ હતા। પરસ્પર પ્રેમ વૃદ્ધિ પ્રાપ્ત થયા। એક વખત જ્યારે શિવ પાર્વતી પ્રેમપૂર્વક એકાંતમાં બેસી પુત્રના વિવાહનો વિચાર કરતા હતા, ત્યારે માતા પિતાના મનને પામી ગયેલા તે બંને કહેવા લાગ્યા, પહેલો હું, આમ કહેતા બંને ચર્ચા કરવા લાગ્યા। જગતવંધ શિવ પાર્વતી લોકાચારની દ્રષ્ટિ પરમ આશ્ચર્ય પામ્યા। તેમણે વિચાર્યું, કેવી રીતે બંનેનો વિવાહ કરવો? બંનેએ એક અદ્ભુત યુક્તિ વિચારી કાઢી। એકવાર શિવે તેમને બોલાવીને કહ્યું કે જુઓ, અમને બંનેને તમે બંને સમાન રીતે પ્રિય છો। કોઈ વહાલું નથી કે કોઈ અડખામણું નથી। એ કારણથી તમારા માટે અમે આ પ્રતિજ્ઞા કરી છે કે સૌથી પહેલા પૃથ્વીની પરિક્રમા કરીને અમારી પાસે આવશે તેનો જ શુભ વિવાહ થશે। ત્યારે માતા પિતાના આ વચનો સાંભળીને મહાબલી કાર્તિકેય તત્કાલ પૃથ્વી પ્રદક્ષિણા માટે નીકળી પડ્યા અને બુદ્ધિમાન ગણેશ ત્યાં જ ઊભા રહ્યા અને વારંવાર બુદ્ધિથી વિચાર કરવા લાગ્યા કે હું શું કરું, ક્યાં જાઉં? મારાથી તો એક કોષ પણ ચલાય તેમ નથી। પછી પૃથ્વીની પ્રદક્ષિણા કરવી મુશ્કેલ છે। આ વિચાર કરતા ગણેશજી ઘરમાં જઈને સ્નાન ધ્યાન કરીને માતા પિતાને કહેવા લાગ્યા કે આપ બંને સિંહાસન ઉપર બેસો, હું પૂજા કરીશ। પાર્વતી શિવજી ત્યાં બેઠા ગણેશની પૂજા ગ્રહણ કરવા લાગ્યા। ગણેશે તે બંનેની પૂજા કરી, પરિક્રમા કરી અને હાથ જોડીને માતા પિતાની સ્તુતિ કરતા તે કહેવા લાગ્યા, આપ મારો વિવાહ કરો। શિવ શિવાએ કહ્યું, શું તું પૃથ્વીની પ્રદક્ષિણા કરી આવ્યો? કુમાર ક્યાં છે? જા, તું જલ્દી જા અને પરિક્રમા કરીને પાછો ફર। ગણેશજી માતા પિતાના આ વચનો સાંભળીને કંઈક ક્રોધથી કહેવા લાગ્યો, હે માતાજી, હે પિતાજી, આપ બંને કર્મરૂપ સ્વયં બુદ્ધિમાન છો। મારી આ વાત સાંભળો। જ્યારે મેં આપની 7 વાર પ્રદક્ષિણા કરી છે, ત્યારે આપ મને પૃથ્વીની પ્રદક્ષિણા માટે કેમ કહી શકો? શિવ શિવા કહેવા લાગ્યા, હે પુત્ર, તમે આ મહાન પૃથ્વીની ક્યારે પ્રદક્ષિણા કરી છે? ગણેશજી કહેવા લાગ્યા, જ્યારે મેં આપ બંનેની પૂજા અને પરિક્રમા કરી લીધી તો સમસ્ત પૃથ્વીની પરિક્રમા થઈ ગઈ। જો આ વેદશાસ્ત્રમાં સંમત હોય તો આપ માનો, અન્યથા ન માનશો। વેદશાસ્ત્રના કહ્યા પ્રમાણે જ આપે વર્તવું જોઈએ, નહીંતર શાસ્ત્રો બધા ખોટા કરે। તેથી આપ મારો વિવાહ જલ્દીમાં જલ્દી પતાવવો જોઈએ। બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ મહાજ્ઞાની ગણેશની આ વાત સાંભળીને શિવ પાર્વતી આશ્ચર્યચકિત બન્યા અને પુત્રની વિલક્ષણ બુદ્ધિની પ્રશંસા કરવા લાગ્યા કે હે પુત્ર, અવશ્ય તમારું કહેવું સાચું છે। તમે જે કંઈ કર્યું છે તેને કોઈ કરી શકે તેમ નથી। તમારી વાત અમને સ્વીકાર્ય છે। આ પ્રમાણે બુદ્ધિશાળી ગણેશને પાર્વતીએ આશ્વાસન આપ્યું અને તેમના વિવાહ માટેની ઈચ્છા વ્યક્ત કરી। અધ્યાય 20 ગણેશ વિવાહ। બ્રહ્મા કહેવા લાગ્યા, આ સમયે વિશ્વરૂપ પ્રજાપતિ શિવ શિવાની પાસે આવીને પોતાની સિદ્ધિ અને બુદ્ધિ નામની બંને કન્યાઓના વિવાહ માટે વાતચીતનો આરંભ કર્યો। શિવ પાર્વતીએ એનો પ્રસ્તાવ કર્યો અને તેની સાથે ગણેશનો વિવાહ નિર્ધારિત કર્યો। પાર્વતી અને શંકરના વિવાહની જેમ જ બધા દેવતાઓ આ વિવાહમાં આવ્યા। વિશ્વકર્માએ શિવજીના પુત્ર ગણેશનો વિવાહ કર્યો। બધા દેવતાઓ અને ઋષિઓએ વાણી જ પ્રસન્નતા વ્યક્ત કરી। ગણેશ પણ ખુશખુશાલ થયા। કેટલાક સમય પછી ગણેશજીએ તે બંને સ્ત્રીઓમાં સુંદર પુત્રને ઉત્પન્ન કર્યા। સિદ્ધિથી જે પુત્ર ઉત્પન્ન થયો તેનું નામ તે ક્ષેમ, બુદ્ધિથી જે પુત્ર ઉત્પન્ન થયો તેનું નામ તે લાભ,
આ પ્રમાણે જ્યારે ગણેશજીનું સંસારનું અચિંત્ય સુખ પ્રાપ્ત કરી રહ્યા હતા ત્યારે પૃથ્વીની પ્રદક્ષિણા કરીને કાર્તિકેય આવી પહોંચ્યા. માર્ગમાં તેમને નારદજી મળ્યા. નારદે કહ્યું, હવે ઘેર શું કરવા જાઓ છો? તમારા માતા પિતાએ જે કર્યું છે તેવું આ લોકમાં કોઈ નહીં કરે. તમને પૃથ્વીનો ફેરો કરવા મોકલ્યા, તમે ફરતા રહ્યા. આ બાજુ ગણેશના ઉત્તમ લગ્ન લેવાયા. વિશ્વરૂપ પ્રજાપતિની બંને કન્યાઓ તેમની પત્નીઓ છે. તેમને પુત્ર પણ થઈ ચૂક્યા છે. આમ તમારી સાથે કપટ થયું છે. મારી સમજણ પ્રમાણે તમારા માતા પિતાએ તમારી સાથે સારો વ્યવહાર કર્યો ન કહેવાય. સત્ય છે કે જો માતા પિતા આપે જે વેચી દે કે રાજા સર્વસ્વનું હરણ કરી લે તો તેને કહેવાનું, હે નારદ, તમારી પાસેથી આવી વાત સાંભળતા જ કુમારના ક્રોધની સીમા ન રહી. કોઈ પણ રીતે તે ઘર સુધી તો પહોંચ્યા, પરંતુ માતા પિતાને પ્રણામ કરી તરત જ તેમની મનાઈ હોવા છતાં તેઓ તો ક્રોંચ પર્વત ઉપર તપ કરવા ચાલ્યા ગયા. શિવ પાર્વતી વારંવાર પૂછવા લાગ્યા. તરત જ કહી દીધું કે તમે મારી સાથે કપટનો વ્યવહાર કર્યો છે. કુમારના વિરહમાં પાર્વતીને ઘણું જ દુઃખ થયું. તેઓ દીનતાપૂર્વક શંકરને સાથે લઈને ક્રોંચ પર્વત પર ગયા. પાર્વતી અને શિવજીને આવતા જોઈ કુમાર વિરક્ત થઈ ત્યાંથી બીજે ચાલ્યા ગયા. શિવ પાર્વતીને ત્યાં ગયા મળ્યા ત્યારથી તે બંને સ્થાનોમાં કાર્તિકેય સહિત શિવ પાર્વતીનું મહાત્મ્ય અત્યાર સુધી મનાય છે. આ કથાને વાંચવાથી સાંભળવાથી સર્વ કામનાઓ પૂર્ણ થાય છે. ઇતિ શ્રી શિવ મહાપુરાણમાં રુદ્ર સંહિતાનો કુમાર ખંડ સંપૂર્ણ. ઓમ નમઃ શિવાય.